આમોદ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી પછાત વિસ્તારમાં ઓરમાયું વર્તન રાખતા હોવાના આક્ષેપ સાથે આરોગ્ય સમિતિના ચેરમેને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ સામે પોતાના વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો નહીં થતા હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા પાલિકા શાસકોના ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન તથા તેમના પતિએ પોતાના વિસ્તારમાં આવેલા જીવલેણ ખાડાઓ જાતે પૂરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। આમોદ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 3માં પછાત વિસ્તારમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપ નાખવા માટે થોડા અંતરે ખાડા કરેલા હતા, જે ચોમાસામાં વધુ ઊંડા પડી જતા જીવલેણ બન્યા હતા। ત્યારે વણકરવાસ, ભીમપુરા રોડ, નવીનગરી, રોહિતવાસ, જલારામનગર, આંબેડકરનગર વિસ્તારના રહીશો દ્વારા તેઓને વારંવાર ટેલિફોન તેમજ ઘરે આવીને રજૂઆત કરતા હતા, જેથી રશ્મિકાબેન પરમારે 16મી જાન્યુઆરી 2025ના રોજ આમોદ નગરપાલિકાએ લેખિતમાં રજૂઆત કરી ખાડા પુરાવા બાબતે પાલિકાને જણાવ્યું હતું। તેમજ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે વારંવાર ટેલિફોન દ્વારા જાણ કરી હતી, છતાં 9 મહિના વીતવા છતાં હજુ સુધી ખાડા નહીં પૂરાતા રશ્મિકાબેન પરમારે તેમને તેમના પતિ દ્વારા મસમોટાને જીવલેણ બની ગયેલા ખાડા જાતે પૂરવા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા નગરપાલિકાને ખાડા પૂરવા 22 લાખ રૂપિયા આપ્યા હતા, તેમજ પાલિકા રસ્તા રિપેરિંગ તેમજ સરફેસિંગની ગ્રાન્ટ આવી હોવા છતાં ખાડા નહીં પૂરાતા આરોગ્ય સમિતિના ચેરમેનને ધુઆપુઆ થઈ ગયા હતા। આ ઉપરાંત સમગ્ર આમોદ નગરમાં ભૂગર્ભ ગટર બનાવવા આવી ગયા હોવા છતાં વોર્ડ નંબર 3ના વરકડવાસમાં તેમજ આંબેડકર નગરમાં ભૂગર્ભ ગટર નહીં નાખતા તેમણે આમોદ નગરપાલિકાને 21મી ડિસેમ્બર 2024ના રોજ લેખિતમાં જણાવ્યું હતું। તેમજ વારંવાર પ્રમુખ જલ્પા પટેલ તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને જણાવ્યું હોવા છતાં તેઓ પછાત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી વિકાસના કામોથી વંચિત રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ભૂગર્ભ ગટર અંગે આમોદ નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત 17મી મે 2025ના રોજ માહિતી માંગી હતી, છતાં તેઓને હજુ સુધી માહિતી પણ આપવામાં આવી નથી। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ, વેડજ। નવીનભાઈ ઠાકુરભાઈ પરમાર। રશ્મિકાબેન મારા પત્ની છે, તેઓ નગરપાલિકામાં મેડિકલ અને સેનિટરી વિભાગના ચેરમેન છે। ગેસ એજન્સી દ્વારા ખોદાયેલા ખાડા હજુ સુધી અમારા વિસ્તાર વોર્ડ નંબર 3માં પૂરવામાં આવેલ નથી। ગેસ એજન્સી દ્વારા 22 લાખની ગ્રાન્ટ આપેલ હોવા છતાં સરકારશ્રી દ્વારા રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ તથા સરફેસિંગ ગ્રાન્ટ આપેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ગેસ લાઈન ખાડા પૂરવામાં આવેલ નથી। અને ખાડા એટલા બધા જીવલેણ છે, મોટા ખાડા પડી ગયેલા છે, જીવલેણ છે કે એનાથી કોઈનો જીવ જાનહાનિ થઈ શકે એમ છે। અમે 1 વર્ષ પહેલા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા પછાત વિસ્તાર પ્રત્યે પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવે છે। ભૂગર્ભ ગટર બાબતે ભૂગર્ભ ગટર બધા આમોદમાં દરેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર હોય છતાં અમારા વોર્ડ નંબર 3માં પછાત વિસ્તારમાં ભૂગર્ભ ગટરથી અમને વંચિત રાખવામાં આવેલ છે। અંદાજિત અમે 1.5 વર્ષ પહેલા લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ભૂગર્ભ ગટર આવેલ નથી। કઈ રજૂઆત કરી? અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે।